આજે ગુરુવારે વર્કિંગ ડે પર અને એમાં પણ આ સમયે જો ભારતની પરંપરા માટે આ ઓડિયન્સ હોય ને તો આ જ અમારી સફળતા છે. થેન્ક યુ वेरी मच. भारत कुल केवल एक आयोजन नहीं है, उससे बहुत अधिक है. एक ऐसा अनुभव है जो भारतीय संस्कृति के गहन विचारों को जीवंत करता है. तो मैं आप सबको इसमें पूरी तरह डूबने के लिए आमंत्रित कर रहा हूँ. आप सब लोग आइए और इसका पार्ट बनिए, इसको फील कीजिए, एंजॉय कीजिए, क्योंकि शायद ये अवसर हमें दोबारा ना मिले. ભારતીય પરંપરા માટે આપણે બધાએ સમય કાઢ્યો છે, જેને કે આપણે બહુ પાછળ બેક સીટરની જેમ ટ્રીટ કરીએ છીએ, પણ આ ભારતીય પરંપરા જ છે જેનો ઝંડો વાગે છે. ભારત કુલ અને ગુજરાત મીડિયા ક્લબને હૃદયથી આભારી છું કે આપે ગુજરાત વિશ્વવિદ્યાલયને પસંદગી કરી અને અમને તક આપી કે આપ સૌને અમે અહીંયા હોસ્ટ કરી શકીએ અને અમે બધા સાથે રહીને ભારતીય પરંપરાને ઉજવીશું. આ ખૂબ જ મહત્ત્વનો પ્રયાસ છે અને આ પ્રયાસમાં ભલે તમે આપી શકો એટલો સમય આપો, પરંતુ જો સમય આપતા હો તો ભારત કુલમાં તમે ડૂબશો તો જ તમને અંદાજો આવશે કે આપણું ભારત શું છે અને આપણા ભારતના વિચારો શું છે. અને આપણા યુવાન પેઢીને કેવી રીતે આની અંદર જોડી શકાય કે યુવા પેઢીને અત્યારે બહારનો દેખાવ અને બહારના દેખાવ ઉપર જો આગળ વધશે તો ક્યાંક ને ક્યાંક બધું જ વિસરાઈ જાય. અને એ બધું વિસરાઈ ના જાય, આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે, આપણા મૂળિયા સાથે જોડાયેલા રહે, એના માટે આ કાર્યક્રમ આના 21મી સદીમાં જન્મેલા યુવાનો, જેને આપણે જેન ઝી કહીએ છીએ, એ પેઢી ગુલામીના દબાવ અને પ્રભાવથી મુક્ત હોય એ આપણે સુનિશ્ચિત કરી અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. ગુજરાત મીડિયા ક્લબના આ કાર્યક્રમમાં આપ સૌ આટલી મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપનો હું ખૂબ આભાર માનું છું.